નમસ્કાર મિત્રો, એક બહુ ચર્ચિત કસ્ટોડિયલ ડેથના મામલાની અંદર મદુરાઈ સેશન્સ કોર્ટ દ્વારા 9 પોલીસ કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તો આ સમગ્ર મામલો શું હતો? મામલાની અંદર એવું હતું કે જ્યારે લોકડાઉનની અંદર દુકાનોના ઓપન કરવાનો એક સમયગાળો નિશ્ચિત કરવામાં આવેલો હતો, જેમાં એક દુકાનદાર પી જયરાજ નામના મોબાઈલના શોપ ઓનર એમની પોતાની જે શોપ છે એ ઓપનિંગ અવર્સ કરતાં થોડા વધારે અવર્સ માટે ચાલુ રાખે છે, જેમાં પોલીસ એમની અટકાયત કરે છે, પોલીસ સ્ટેશન લઈ જાય છે. પાછળથી એમના સન બેનિક્સ ત્યાં પહોંચે છે. ત્યાં પોલીસવાળા અને એમની વચ્ચે વર્બલ અલ્ટરકેશન થાય છે અને પછી પોલીસ દ્વારા બંને બાપ દીકરાને કસ્ટડીમાં લઈ ટોર્ચર કરવામાં આવે છે, માર મારવામાં આવે છે અને બીજા દિવસે મેજિસ્ટ્રેટ દ્વારા એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે વિધાઉટ એની મેડિકલ ટ્રીટમેન્ટ. અને જ્યુડિશિયલ કસ્ટડીની અંદર એમની જે તબિયત છે એ ડે બાય ડે ડિટેરિયટ થતી જાય છે અને ત્યાં એક દિવસના અંતરે બંને વ્યક્તિઓનું ડેથ થાય છે, જેમાં ફરિયાદ રજીસ્ટર થાય છે, ઇન્વેસ્ટિગેશન થાય છે, ચાર્જશીટ ફાઇલ થાય છે, ટ્રાયલ ચાલે છે અને ટ્રાયલના અંતે નામદાર મદુરાઈ સેશન્સ કોર્ટ 9 પોલીસ કર્મચારીઓને મૃત્યુદંડની સજા આપે છે અને આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણી અને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. તો તમારું આ ચુકાદા વિશે શું મંતવ્ય છે તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત.